7 જુલાઈએ જગન્નાથ ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળશે તે પહેલા આજે શુભ મુહૂર્તમાં સવારે 8 કલાકે ભગવાન જગન્નાથ, બલરામજી તેમજ સુભદ્રાજીને નિજ મંદિરમાં લાવવામાં આવ્યા, જ્યાં ગર્ભગૃહમાં ભગવાનના પ્રવેશ બાદ રત્નવેદી પર પ્રતિષ્ઠા કરવામાં આવી। નિજ મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી તેવી માન્યતા છે કે મોસાળમાં કેરી, જાંબુ વધુ ખાવાથી ભગવાનને આંખો આવી જાય છે, જેથી ભગવાનને રાહત થાય તે માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ વિધિનું આયોજન કરવામાં આવે છે। જે બાદ મંદિરમાં 9:30 વાગે ધ્વજારોહણની વિધિનું આયોજન કરાયું, જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ સામેલ થઈ રહ્યા છે। ધ્વજારોહણ વિધિમાં અનેક રાજકીય પદાધિકારીઓ, ધારાસભ્યો અને કોર્પોરેટર્સે હાજરી આપશે, જે બાદ સવારે 11 વાગે મંદિરમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં સંતોનું સન્માન કરાશે। સંવાદદાતા દર્શલ રાવલ જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો સાથે તેમની સાથે કરીશું વાત। દર્શલ, આજે જે રીતે ભગવાન જગન્નાથજીને ફરી એક વખત ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવ્યા છે, પ્રતિષ્ઠા કરવામાં આવી છે, શું આયોજનો છે આજના કાર્યક્રમોમાં? તોરલ 15 દિવસ ભગવાન પોતાના મોસાળમાં રહ્યા બાદ આજે નિજ મંદિર પરત ફર્યા છે અને જે 15 દિવસ તેઓ પોતાના મોસાળમાં કાઢ્યા, આ મોસાળમાં તેમની મહેમાનગતિ, તેમનું સ્વાગત કરવામાં આવ્યું। મહેમાનગતિમાં તેઓ જે વિવિધ આહાર આરોગ્ય છે, આ આહાર આરોગ્યના કારણે તેમને એક આંખો આવી છે, આ એક માન્યતા છે ને આંખો આવવાના કારણે તેમને કાળી પટ્ટી બાંધીને એક નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે। આજે આ જગન્નાથ મંદિર ખાતે આ તમામ વિધિ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અહીંયા કરવામાં આવી છે। ભક્તોની ભીડ જોઈ શકાય છે, સાથે આ યજમાન આપણી સાથે છે। દિનેશભાઈ, આજની આ વિધિમાં આપણે એક ભાગ લેવા મળ્યો, કેવું લાગી રહ્યું છે કે આની તમે રાહ જોતા હશો કે એક આવો મોકો મળે? હું આજના નેત્રોત્સવમાં જે કઈ મને લાભ મળ્યો તે હું ધન્યતા અનુભવું છું। પરમ કૃપાળુ પરમાત્માની કૃપા અને આધીન આજે મને આ નેત્રોત્સવ વિધિમાં જયારે ભાગ લેવાનો મોકો મળ્યો ત્યારે હું ધન્યતા અનુભવું છું અને ભગવાનનો આભાર માનું છું। આપ જોઈ રહ્યા છો, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર આજના નેત્રોત્સવ વિધિમાં ભાગ લેવા માટે પધાર્યું છે, ત્યારે મને અને મારા પરિવારને જયારે લાભ મળ્યો ત્યારે હું ધન્યતા અનુભવું છું। તોરલ, જે પ્રકારે યજમાન કહી રહ્યા છે કે તેઓ એક તેમનું સૌભાગ્ય છે કે તેમને આ વિધિમાં ભાગ લેવાનો મોકો મળે છે, સાથે આ મંદિરના દ્રશ્યો આપને બતાવી રહ્યું છું। આ જે પડદા લાગેલા છે મંદિરની સામે, કારણ કે નેત્રોત્સવ વિધિ હોય ત્યારે આ પડદા લગાવવામાં આવતા હોય છે। આ વિધિ પૂર્ણ થયા બાદ આ પડદા હટાવીને ભગવાનને દર્શન માટે અહીંયા ખુલ્લા મૂકવામાં આવતા હોય છે। હવે થોડીક ગણતરીની મિનિટો છે કે જ્યારે આ પડદા ખુલશે અને લોકો ભગવાનના જે છે તે દર્શન કરી શકશે અને તે બાદ અહીંની જો આ કાર્યક્રમની વાત કરવામાં આવે આજના દિવસની, તો ગજરાજ પૂજનનું પણ આયોજન છે, સાથે જ ધ્વજારોહણનું પણ આયોજન છે અને વિશેષ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં મંત્રી, કાર્યકરો અને મોટી સંખ્યામાં ભક્તો અહીંયા હાજર રહેશે। અને આવતીકાલે સવારે 6 જુલાઈએ અહીંયા સોનાવેશનો કાર્યક્રમ છે, સાથે અન્ય જે કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અને 7 જુલાઈના રોજ સવારે ભગવાનને જે પહિંદ વિધિ થયા બાદ રથયાત્રા અહીંયા શરૂ થશે અને આવતીકાલે મુખ્યપ્રધાન જે છે તે અહીંયા કહી શકાય જે પ્રકારનો કાર્યક્રમ છે તેમાં આવતીકાલે મુખ્યપ્રધાન સાંજે આરતીમાં હાજરી આપશે। સોનાવેશનો કાર્યક્રમ છે, રથનું પૂજન પણ આવતીકાલે થશે અને આજે આ ભંડારા, નેત્રોત્સવ અને ગજરાજ પૂજનનું આયોજન સાથે આ ભજનો અહીંયા સતત અહીંયા ચાલી રહ્યા છે અને હવે ભક્તો રાહ જોઈ રહ્યા છે આ મંદિરના પડદા ખુલવાની, જેથી કરીને ભગવાન જગન્નાથજી, બલભદ્ર, સુભદ્રા કે જેઓ 15 દિવસ મોસાળમાં રહ્યા અને નિજ મંદિર પરત ફર્યા છે ત્યારે તેમના અહીંયા દર્શન કરી શકે અને આ રથયાત્રામાં કાર્યક્રમમાં સહભાગી બનીને એક અનેરો લાવો મેળવી શકે। બિલકુલ, ધન્યવાદ દર્શલ તમામ જાણકારી માટે।